સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે દક્ષિણ ઝોનની મહત્વની બેઠક અંગે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની પત્રકાર પરિષદ. પ્રશાંત કોરાટનું બેઠક અંગે મહત્વનું નિવેદન. તો આપને જણાવી દઈએ કે આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પ્રશાંત કોરાટ દ્વારા બેઠક અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ લડવા જઈ રહી છે. અગાઉની ચૂંટણીમાં જીત મેળવી ઇતિહાસ બનાવ્યો હતો. એક ચોક્કસ ધ્યેય સાથે કાર્યકરો કામ કરે તેવો સંકલ્પ છે. ત્યારે રાજ્યના ભૂપેન્દ્ર પટેલની સરકાર કામ કરી રહી છે. યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ, ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કરાશે. તો બીજી તરફ મન કી બાત ટિફિન બેઠકનું આયોજન કે જેમાં 600 જેટલા સ્થળોએ આયોજન કરવામાં આવનાર છે. ત્યારે દરેક બૂથમાં 5 કાર્યકરો જોડાશે. 5મી એપ્રિલે મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે લોકો સુધી જન સુધી પહોંચી લોકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાશે. તો ભારતીય જનતા પાર્ટીમાં સામૂહિક નિર્ણય થતો હોય છે. પ્રદેશ સમિતિ ચૂંટણીની રચના કરવામાં આવી છે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે મોંઘવારી વધી છે. ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદી પર વિશ્વાસ છે. તો વૈશ્વિક પરિસ્થિતિના કારણે એક તરફ મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે. ત્યારે હાલ મોંઘવારી સ્થિતિ ઊભી થઈ છે. લોકોને ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદી પર વિશ્વાસ છે. લોકોને અગવડતા ન પડે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આજે વિશ્વ સામે એક મોટો પડકાર ઉભો છે. ત્યારે સુરતની અંદર જે પણ ઘટના બની હશે તેની માહિતી લઈને આગળ વધીશું તેવું પ્રશાંત કોરાટે જણાવ્યું. આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન્સ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે. અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને 1લી તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે. દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે. આગામી 29મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ મન કી બાતના કાર્યક્રમની અંદર મન કી બાત ટિફિન બેઠક કે સાથ દરેક મંડળની અંદર ગુજરાતની અંદર 600થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓ જોડાવાના છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6ઠી એપ્રિલે જે સ્થાપના દિવસ છે એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક મહાસંપર્ક અભિયાનની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એ લોકો સુધી જન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે. ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે
નવી ઉર્જા નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને અને પ્રદેશનો પ્રવાસ ચાલી રહ્યો છે.